નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી આપ અને ભાજપા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનું રાજકારણ ગરમાતું જાય છે. એક તરફ ભાજપાના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી આક્ષેપો થતા રહે છે, તો બીજી તરફ જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવા અને જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ વચ્ચેની લડાઈ તો ત્રીજી બાજુ ભાજપાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવાના એકબીજા સામેના આક્ષેપ પ્રત્યાક્ષેપોથી ભરૂચ નર્મદાનું રાજકારણ સતત ગરમાતું રહેશે. એવા નર્મદા જિલ્લામાં તાજેતરમાં 2 વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે મોટા કાર્યક્રમ અંગે થયેલ તગડા ખર્ચ અને તગડા બિલો સામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખર્ચ અંગે સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સામે ચૈતર વસાવાએ 75 લાખની માર્ગ મકાન અધિકારી પાસે માંગણી કરી હતી, તોડપાણી કરતા હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. આ મુદ્દે ધારાસભ્ય અને સાંસદનો 75 લાખનો તોડનો વિવાદમાં રાજકારણ ગરમાયું છે. ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટર પાસે જઈ મીડિયાની હાજરીમાં સીધો સવાલ કર્યો કે 75 લાખ મેં ક્યારે તમારી પાસે માંગ્યા? ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદે કરેલા આક્ષેપને નકારતા રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએ સરકાર અને અધિકારીઓ પર સીધું નિશાન તાક્યું હતું અને મીડિયા સામે સાંસદે નિવેદન કરતા જણાવ્યું હતું કે હું સાચો છું. સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આક્રોશ વ્યક્ત કરતા સાંસદે જણાવ્યું કે હું અધિકારીઓને સરકાર સામે ખોટા લોકો સામે લડું છું. 75 લાખ ચૈતર વસાવાએ માંગ્યા એ મને જિલ્લા કલેક્ટરે જિલ્લા પ્રમુખ સામે મને રજૂઆત કરી હતી. આજે જિલ્લા કલેક્ટર એમની સામે ના પાડે એટલે એ એમની સાથે મળી ગયા છે. હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું અને આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ, પણ એને બચાવી રહ્યા છે. આ બાબતે કલેક્ટર એને બચાવી રહ્યા છે કે સરકારે મારે જાણવું છે કે હું આવા ખોટા લોકોનું નહીં ચલાવી લઉં, એમ કહી સાંસદ ગુસ્સે ભરાયા હતા.